પ્રસંગમાં જ્યાં સુધી બેન દીકરી ના આવે ને પ્રસંગ અધૂરો ગણાયો. અને એવો કોઈ ફૂવો કે જમાય હોય જે બેન દીકરીને ન જવા દેતો હોય, યાદ રાખજો બહુ મોટું પાપ કરો છો તમે. કથાના માધ્યમથી ખાસ કહીશ વાલા, એક ટકોર કરું છું સમાજને કે આવું ક્યારેય ન કરું. અને દેખાય આવે છે સમાજમાં, તમને ન ખબર હોય અંદર ખાને ઈ જે તમારી ઘરવાળી એટલે બેન દીકરી જે છે ને એના ભાઈના પ્રસંગ છે, એ ન જાય તો એને અંદરથી હૈયું રોતું હોય. એને પણ આશા હોય કે મારા ભાઈના ઘરે પ્રસંગ છે, મારે જાવું છે. તમને ગમતો હાડલો હોય, જે સાડી તમને બહુ ગમતી હોય, તમારી નણંદ બાવીને એમ કહે ને કે ભાભી આ હાડી મને બહુ ગમે છે, એક સેકન્ડ વિચાર કરે આપી દો. અને આપી દીધું હશે તો યાદ રાખજો એની શાંતિ તમને મળશે અને ઉપરથી દ્વારકા વાળો આશીર્વાદ આપશે. અને શાસ્ત્ર કહે છે બેન દીકરીને બ્રાહ્મણને દીધેલું કોઈ દી એળે જાતું જ નથી. Download ShareChat.